આપણે એક ટુકડો ગાજરનો લીધો છે, તો આપણે એને ત્યાં આપણે સોલી લઈશું. તમારે જે શાકભાજી નાખવા હોય નાખી શકાય. બટેકાના આપણે પહેલાં ધોઈ નાખ્યા હતા અને આપણે પછી સોલીને ધોઈ નાખ્યા છે, અને હજી બટકા કરીને આપણે થોડાક ધોઈ નાખીશું. આપણે બટેકાને સરસ ધોઈ લીધા છે, ધોઈને આપણે મિક્સરમાં નાખીશું. નાખ્યા છે એની અંદર આપણે મીઠું નાખીશું. બટેકોને આપણે મિક્સર ફેરવશું તો કાળા પડી જાય, તો કાળા ન પડે એના માટે આપણે મીઠું એડ કરવાનું છે. આપણે થોડુંક મીઠું એડ કરીશું એટલે બટેકું કાળું ના પડે. આપણે એની અંદર 2 મરચાં નાખવાના છે, તો 2 મરચાં નાખવાના છે, તો એમાં આપણે કટિંગ કરીને નાખી દઈએ. એમાં આપણે આદુનો ટુકડો નાખીશું, તો આપણે આદુના ટુકડાને કટિંગ કરી નાખીશું. સોજી નાખવાની છે, પણ પહેલાં આપણે બટેકાને ગ્રાઇન્ડ કરી નાખીએ. આપણે બટેકાને ગ્રાઇન્ડ કરી નાખ્યા છે, તો હજી બહુ થોડુંક પાણી નાખ્યું હતું. આપણે બટેકા આખા ન રહે ને એના માટે પહેલાં આપણે ક્રશ કરી નાખ્યું છે. તો હવે આપણે 1 પોણી વાટકી જેટલા કપ જેટલા આપણે રવો નાખીશું. રવો નાખી અને આપણે ફરીવાર ફેરવી લેવાનું છે. આપણે સરસ ક્રશ થઈ ગયું છે, તો આપણે એમાં પાણી નાખીને ધોઈ લઈશું. આને આપણે બેટરને જોઈ લઈએ. એકદમ સરસ થઈ ગયું છે બેટર, આપણું સરસ તૈયાર થઈ ગયું છે. આપણે બાઉલ લીધું છે, તો બાઉલની અંદર આપણે આ બેટરને એડ કરી દઈશું. 1 પોણી વાટકી આપણે ચોખાનો લોટ નાખીશું. ચોખાના લોટથી પેપર કડક થાય છે, તો આપણે ચોખાનો 1 કપ નાખીશું. પોણો કપ છે. એકદમ મિક્સ કરી દેવાનું છે, એની ગાંઠું ન રહેવી જોઈએ. તો ગાજરને આપણે છીણી લઈશું. અંદરનો ભાગ નથી આવવા દેવાનો, આપણે લાલ હોય ને એ જ ભાગ લેવાનો છે. આપણે અંદર એડ કરીશું. આપણે ગાજરને છીણી નાખ્યું છે. આપણે 2 મરચાં અંદર નાખ્યા હતા. આ 2 મરચાંના ઝીણા ઝીણા ટુકડા કરવાના છે. આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખ્યું હતું, એટલે આપણે થોડુંક જ નાખવાનું છે. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. થોડીક આપણે હિંગ નાખીશું. અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું. આપણે સરસ હલાવી લેવાનું છે. આપણું બેટર સરસ તૈયાર છે. થોડુંક આપણે આસું કરવાનું છે. આપણે એમાં થોડુંક પાણી હજી એડ કરીશું. આપણે એમાં થોડાક લીલા ધાણાને એડ કરીશું. આપણું બેટર સરસ તૈયાર છે. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. પહેલાં તો આપણે પાણી સાટીશું. પાણી સાટી અને આપણે કપડેથી એને સાફ કરી લેવાની છે. સરસ ગરમ થઈ ગઈ છે, તો આપણે બેટરને એડ કરીશું. એકદમ કડક અને ક્રિસ્પી આપણું પેપર સરસ તૈયાર છે. આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું. આપણું પેપર સરસ તૈયાર છે. આપણે મસાલા પેપર સરસ તૈયાર છે. એકદમ ક્રિસ્પી ને સરસ બન્યું છે. તો આપણે ચટણી સાથે ખાઈશું. આપણે તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.